હલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈ ગયા ઉર્જા સંરક્ષણ નિયમનો અહીં આગળ ભંગ થતો માલુમ પડે છે. તો એના માટેની આપણે એક મુશ્કેલી આપણે જોઈ. હવે અહીંયા આગળ બીજા નંબરમાં કોણીય વેગમાનના સંરક્ષણના સિદ્ધાંતનું પાલન થતું નથી. એટલે કે કોઈ એક એક્ઝામ્પલ લઈએ, 1H3 એટલે કે ટ્રિટિયમનું એક ઉદાહરણ લઈએ આપણે. તો અહીંયા આગળ ટ્રિટિયમમાંથી અહીંયા આગળ 2He3 એટલે કે -1 બીટા પાર્ટિકલ જો બહાર પડતો હોય તો 2He3 અહીંયા 1ની જગ્યાએ 2 થઈ જાય છે. તો અહીંયા આગળ વિદ્યુતભાર અને પરમાણુ ક્રમાંકનું સંરક્ષણ થાય છે. એટલે કે અહીંયા વિદ્યુતભાર એનો એટલો ને એટલો જ રહેશે અને પરમાણુ ક્રમાંક જે છે એનું સંરક્ષણ થાય છે. એટલે કે 1He3નું કોણીય વેગમાન 1/2 છે, જ્યારે 2He3 પ્લસ -1નું કોણીય વેગમાન 0 અથવા 1 છે. આનું કોણીય વેગમાન 0 છે અથવા 1 છે, આનું છે 1/2. અને તેની સ્પિનનો સરવાળો 0 અથવા 1 થાય છે. એટલે કે ડાબી બાજુનું કોણીય વેગમાન અર્ધપૂર્ણાંક છે, એટલે 1/2 છે, ત્યારે જમણી બાજુનું કોણીય વેગમાન પૂર્ણાંક છે, કાં તો 0 કાં તો 1. તો આમ કોણીય વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણેમાં પ્રશ્ન ઊભો થાય છે કે ડાબી બાજુ અપૂર્ણાંક સંખ્યા અને જમણી બાજુ પૂર્ણાંક સંખ્યા મળવાનું કારણ શું છે. તો અહીં આગળ આપણે પાઉલી ન્યુટ્રિનોની જો કલ્પના કરીએ તો પાવલી ન્યુટ્રિનોની અંદર અહીં આગળ ઈસવીસન 1930માં જોઈએ કે પાવલીએ નવા કણ ન્યુટ્રિનોનું અસ્તિત્વ શોધી કાઢ્યું હતું. પાવલીએ એક નવો કણ આપ્યો, ન્યુટ્રિનો. બીટાક્ષય પદ્ધતિ દરમિયાન વધારાનો કણ ન્યુટ્રિનો વિઉત્સર્જન થતો હોવો જોઈએ તેનું અસ્તિત્વ પ્રાયોગિક રીતે શોધી કાઢ્યું નથી. આ કણની ઉર્જા બીટા કણની ઉર્જા અને બીટા કણના સળંગ ઉર્જા વર્ણપટની મહત્તમ ઉર્જાના તફાવત જેટલી હોય છે. આ ઉર્જા સંરક્ષણનો નિયમ પડાય છે. પાવલીએ શોધી કાઢ્યું કે કોઈ ન્યુટ્રિનો પાર્ટિકલ છે એના અંદર ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે. આની ઉર્જા બીટા કણ જેટલી જ હોય છે અને બીટા કણના સળંગ વર્ણપટથી ઉર્જા મહત્તમના તફાવત જેટલી પણ આના અંદર મળે છે. તો અહીંયા આગળ જોઈએ આપણે બે ઉર્જાના તફાવત લીધા. અહીંયા આગળ આપણે એક આ ઉર્જા તફાવત લઈ લીધો, ધારો કે આ ધરાવસ્થા અને આ ઉત્તેજિત અવસ્થા. અહીંયા આગળ આપણે આ લાઈન લઈ લીધી, બરાબર. હવે અહીં આગળ ZX એ અહીંયા જનક ન્યુક્લિયસ છે અને અહીંયા આગળ એક જનિત ન્યુક્લિયસ ડોટર ન્યુક્લિયસ છે. અહીંયા આગળ મેક્સિમમ ઉર્જા આપતા અહીંયા આગળ ઉર્જા જે છે એક વખત ધરાવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં બીટા પાર્ટિકલ
મેક્સિમમ એનર્જી લઈ અને છૂટો પડે છે. ત્યારબાદ અહીં આગળ આ પ્રકારે બીટા પાર્ટિકલ મીડિયમ એનર્જી લઈને છૂટો પડે છે. ત્યારબાદ અહીં આગળ બીટા પાર્ટિકલ ખૂબ જ ઓછી એનર્જી, એટલે કે અહીંયા આગળ જેમ જેમ ઉર્જાની અંદર ઘટાડો થશે એમ બીટા પાર્ટિકલની અંદર આયનીકરણ વધશે, જેના કારણે ઉર્જા ધીમે ધીમે ઓછી થતી જાય છે. અને અહીંયા આગળ છેલ્લે જુઓ, આ જે વધારાની ઉર્જા છે એ ગેમા એનર્જી છે, એટલે કે ગેમા પાર્ટિકલની એનર્જી કહીએ છીએ. હવે કોણીય વેગમાન સંરક્ષણના નિયમની જો આપણે વાત કરીએ તો અહીં આગળ કોણીય વેગમાન સંરક્ષણ માટે અહીં આગળ બધી વસ્તુ એક એક આપણે જોઈશું. તો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ સંતોષવા અને ન્યુક્લિયર સ્ટેટિસ્ટિકના ચાર્જ અને રૂલ પ્રમાણે ન્યુટ્રિનો નીચેની લાક્ષણિકતા ધરાવતો હોવો જોઈએ. ન્યુટ્રિનો માટે કઈ કઈ પ્રકારની લાક્ષણિકતા હોવી જોઈએ? હવે આપણે આગળ જોયું કે પાવલીનો સિદ્ધાંત એવું કહેવા માગે છે, ન્યુટ્રિનોની પરિકલ્પના એવી છે કે બે ઉર્જા તફાવત વચ્ચે સળંગ વર્ણપટની મહત્તમ ઉર્જા તફાવત જેટલી પણ હોય છે, તો ઉર્જા સંરક્ષણનો નિયમ પાવલી મુજબ પડાતો હોય તો વેગમાનનું સંરક્ષણ અને ન્યુક્લિયર સ્ટેટિસ્ટિક ચાર્જ અને રૂલ પ્રમાણે ન્યુટ્રિનોની નીચેની લાક્ષણિકતાઓ પણ હોવી જોઈએ. જો પાવલી કે એ પ્રમાણેનો જો ન્યુટ્રિનો હોય તો એની લાક્ષણિકતાઓ પણ વેગમાન માટે હોવી જોઈએ. તો પહેલા નંબરમાં છે કે તેનો વીજભાર 0 હોવો જોઈએ, કારણ કે બીટા માઇનસ ક્ષય પદ્ધતિમાં ન્યુટ્રિનો સિવાય વીજભારનું સંરક્ષણ થાય છે. જો ન્યુટ્રિનો વીજભાર ધરાવતો તે આયનીકરણ ઉત્પન્ન કરે જે નોંધી શકાયું નથી. હવે તેનો વીજભાર 0 હોવો જોઈએ. એનો વીજભાર કેવો થવો જોઈએ? 0 થવો જોશે ન્યુટ્રિનોનો. બીટા ક્ષય પદ્ધતિમાં ન્યુટ્રિનો સિવાય વીજભારનું સંરક્ષણ થાય છે, વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. જો ન્યુટ્રિનો વીજભાર ધરાવતો તે આયનીકરણ ઉત્પન્ન કરશે એવું નોંધી શકાયું નથી, કે વીજભાર ધરાવતો હોય અને આયનીકરણ કરતો હોય એવું નોંધી શકાયું નથી. બીજા નંબરમાં તેનું દળ 0 છે, 0ની નજીક હોવું જોઈએ. બીટા ક્ષય પદ્ધતિમાં દ્રવ્યમાન ઉર્જાનું સમતોલન સમીકરણ 1 અને સમીકરણ 2માં બતાવ્યું છે, તે પરથી ન્યુટ્રિનો અવગણી શકાય તેટલું સ્થિર દળ ધરાવે છે. એનું દળ 0 છે અને કદાચ આનું એમ કહેવા માગે છે કે જો એનું દળ 0 હોવું જોઈએ, હવે દળ ખૂબ જ નજીક હોય છે 0ની, એટલા માટે એનું દળ સ્થિર ધરાવે છે. તો નજીક છે એટલા માટે એનું દળ સ્થિર છે. તેની સ્પિન કેવી હોવી જોઈએ? ત્રીજા નંબરમાં 1/2 હોવી જોઈએ અને તે ધરાવે છે. વળી ન્યુટ્રિનો ચોથા નંબરમાં જુઓ, ન્યુટ્રિનો ફર્મિયોન છે, તેની ન્યુક્લિયર સ્ટેટિસ્ટિક જરૂરિયાત પણ પૂરી થાય છે. જેમ ઇલેક્ટ્રોનનો વિરોધી કણ પોઝિટ્રોન છે, તે જ રીતે ન્યુટ્રિનોનો વિરોધી કણ પણ પોઝિટ્રોન છે. તે જ રીતે ન્યુટ્રિનો
નો વિરોધી કણ એન્ટ્રી ન્યુટ્રિનો કહે છે. હવે અહીંયા આગળ વસ્તુ છે એની એ જ, પણ અલગ અલગ શબ્દોમાં અહીંયા આગળ બતાવેલી છે. જેમ જેમ મેં વાત કરી પાર્ટિકલ નાના થતા જશે એમ ઇલેક્ટ્રોનનું તો કંઈક દળ છે, પણ આ પાર્ટિકલ એવો છે ન્યુટ્રિનોન જે ઇલેક્ટ્રોન કરતાં નાનો છે, પણ એની લાક્ષણિકતાઓ ઇલેક્ટ્રોન જેવી છે. એનું નામ આપ્યું છે ન્યુટ્રિનો. જેમ ન્યુટ્રિનો એ ઇલેક્ટ્રોન જેવો હોય, એનો વીજભાર માઇનસ જેવો છે, તો આનો વિરોધી પાર્ટિકલ પણ હોવો જોઈએ. તો એવો એક પાર્ટિકલ છે એન્ટી ન્યુટ્રિનો, જે પોઝિટ્રોન ધરાવે છે આપણે ઇલેક્ટ્રોનની સામે. એમ અહીંયા આગળ એન્ટી ન્યુટ્રિનો છે. હવે એન્ટી ન્યુટ્રિનોની જો વાત કરવામાં આવે તો જોઈએ અહીંયા આગળ એન્ટી ન્યુટ્રિનો શૂન્ય દ્રવ્યમાન, શૂન્ય વીજભાર, અને એ બી હાફ જ સ્પિન ધરાવે છે. તો ન્યુટ્રિનોની સ્પિન S0 તેના વેગમાન પીને SV તેના વેગમાન PVને પ્રતિ સમાંતર હોય છે, જ્યારે એન્ટી ન્યુટ્રિનો સ્પિન હંમેશા તેના વેગમાનને સમાન હોય છે. જેની સ્પિન જે છે એ વેગમાનને સમાન હોય છે એન્ટી ન્યુટ્રિનોમાં. ન્યુટ્રિનોમાં કેવું છે, બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. એટલે કે ન્યુટ્રિનો કણને ડાબોડી કણ કહેવામાં આવે છે, જ્યારે એન્ટી ન્યુટ્રિનો કણને જમણોડી કણ કહેવામાં આવે છે. તો જોઈ શકો છો કે અહીંયા આગળ આ જે પાર્ટિકલ છે એ ન્યુટ્રિનો પાર્ટિકલ છે, આ છે એન્ટી ન્યુટ્રિનો પાર્ટિકલ. તો અહીંયા આગળ ન્યુટ્રિનો પાર્ટિકલમાં જુઓ તો આનું વેગમાન જે છે એ એની સ્પિનને કેવું છે, ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. એટલે વેગમાન આમ હશે, એની સ્પિન આમ હશે. એવી રીતે આનું જે વેગમાન છે એ જ ડાયરેક્શનમાં એની સ્પિન છે. તો ન્યુટ્રિનો હેન્ડનેસના દર્શાવવા હેલિસિટીનો વિચાર ઉપયોગી છે. તો હેલિસિટી નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય છે. તો હેલિસિટીનું સમીકરણ છે સ્પિન અને વેગમાન માટે H ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ S અપોન માનાંકમાં P અપોન ઇન્ટુ માનાંકમાં S. H ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ S અપોન માનાંકમાં P માનાંકમાં S, જ્યાં P કણનું વેગમાન છે, S કણની સ્પિન છે, H -1 ફોર ન્યુટ્રિનો છે અને +1 એ એન્ટી ન્યુટ્રિનો માટે છે. તો અહીંયા આગળ ડાયરેક્શનમાં બંનેની વેલ્યુઓ જો તમે બતાવો તો અહીંયા આગળ Hની વેલ્યુ એકમાં માઇનસ મળશે અને એકમાં પ્લસ વેલ્યુ મળે છે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે ધારો કે એન્ટી ન્યુટ્રિનો માટે સ્પિન તમે ઓપોઝિટમાં લેશો. ધારો કે S ઇઝ ઇક્વલ ટુ -1 લો, P ઇઝ ઇક્વલ ટુ 1 લો. માનાંકમાં તો પ્લસ પ્લસ થઈ જવાનું છે, માઇનસનું પ્લસ થઈ જશે. તો માઇનસ પ્લસ માઇનસ થઈ જશે. તો ન્યુટ્રિનો માટે માઇનસ, અને બંને માટે જો પ્લસ લેશો તો અહીંયા આગળ એન્ટી ન્યુટ્રિનો માટે પ્લસ થઈ જશે. પછી ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો માટે હેલિસિટીની ચોક્કસ કિંમત પ્રયોગોથી નક્કી કરવામાં આવી છે. તે બતાવે છે કે ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો બે અલગ કણ છે. જ્યારે ન્યુટ્રિનો કણ બીટા ક્ષય દરમિયાન ઉત્સર્જિત થાય છે, જ્યારે એન્ટી ન્યુટ્રિનો કણ બીટા ક્ષય દરમિયાન ઉત્સર્જિત થાય છે. ન્યુટ્રિનો પરિકલ્પના માટેનો બીટા ક્ષય સમીકરણ નીચે મુજબ આપી શકાય. હવે આગળ જોઈએ કે
અહીં આગળ આપણે જોઈ ગયા કે ન્યુટ્રિનો અને એન્ટ્રી ન્યુટ્રિનો વિશેની માહિતી માટે આપણે ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કર્યું. ત્યારબાદ અહીંયા આગળ બીજા નંબરમાં બીટા પાર્ટિકલની અંદર કોણીય વેગમાન સંરક્ષણનો નિયમની અંદર આપણે ચર્ચા કરી. એમાં પાવલીનો ન્યુટ્રિનોવાદ આપણે વચ્ચે એક ચર્ચા કરી કે ન્યુટ્રિનોવાદ શું છે. પાવલીનો તો પાવલીનો ન્યુટ્રિનોવાદ એવું છે કે એ બે ચોક્કસ ઉર્જા સ્તર ધરાવે છે. જેમ કે મહત્તમ ઉર્જામાંથી ધરાવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જે ન્યુક્લિયસ જાય છે એનું મૂલ્ય તમે જોઈ શક્યા છો. તો આ પ્રમાણે દરેકના મૂલ્યો આપણે આગળના લેક્ચરમાં આના ઇક્વેશન પ્રમાણે થિયરી જોઈશું. બરાબર.